હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાય 6 ના ક્વેશ્ચન નંબર 8 થી કન્ટિન્યુ સમજીશું. ક્વેશ્ચન નંબર 8 છે, જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ હોય તેવો ઉપવલય x²y²+y²b²=1 માં અંતર્ગત ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ એટલે ત્રિકોણની બે બાજુ સરખી ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ ક્ષેત્રફળ શોધવું. એટલે જો આ દાખલામાં આપણે એમ સાબિત કરવાનું છે કે ઉપવલયની અંદર જે અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ છે તેનું ક્ષેત્રફળ મહત્તમ પણ છે અને તે મહત્તમ ક્ષેત્રફળ શોધવાનું પણ છે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો આકૃતિ દોરીએ. ઉપવલય x²y²+y²b²=1. હવે એ ઉપવલયમાં મુખ્ય અક્ષ x અક્ષ પણ હોઈ શકે અને મુખ્ય અક્ષ y અક્ષ પણ હોઈ શકે, પરંતુ જ્યારે પણ ઉપવલય આપ્યો હોય ત્યારે આપણે મુખ્ય અક્ષ x અક્ષ જ છે એમ સ્વીકારી લેવાનું. ઓકે, એટલે આ x અક્ષ, આ y અક્ષ અને મુખ્ય અક્ષ x અક્ષ હોય તો ઉપવલય માટે a ગ્રેટર b આવશે. કમ્પ્લીટ. આ થઈ ગયું ઉપવલય. તેના મુખ્ય શિરોબિંદુ a, b, b'. ચલો, a ના યામ આવશે a, 0, a' ના યામ આવશે -a, 0, b ના યામ આવશે 0, b and b' ના યામ આવશે 0, -b. હવે દાખલા મુજબ શું કીધું છે? જેનું શીર્ષ પ્રધાન અક્ષનું એક અંત્ય બિંદુ, પ્રધાન અક્ષ એટલે x અક્ષ, આપણે પ્રધાન અક્ષ x અક્ષ લીધી છે, મુખ્ય અક્ષ એટલે પ્રધાન અક્ષ x અક્ષ લીધેલી છે, તો x અક્ષનું એક અંત્ય બિંદુ હોય એટલે x અક્ષનું અંત્ય બિંદુ આ પણ હોઈ શકે ને આ પણ હોઈ શકે. સરળતા ખાતર આપણે આ લેશું તો જેનું એક શીર્ષ પ્રધાન અક્ષનું અંત્ય બિંદુ હોય તેવો ઉપવલયમાં અંતર્ગત સમદ્વિભુજ ત્રિકોણ, મતલબ સમદ્વિભુજ ત્રિકોણનું એક અંત્ય બિંદુ એ છે અને બીજા બે અંત્ય બિંદુ મારે ઉપવલય પર બતાવવાના છે અને એ બંને સમાન પણ થવા જોઈએ, કારણ કે આપણે જે ત્રિકોણ બનાવવાના છે તે સમદ્વિભુજ ત્રિકોણ છે. ઓકે, તો આપણે બીજું બિંદુ આ લઈએ P અને ત્રીજું બિંદુ લઈએ Q. ઓકે, તો આકૃતિમાં તમે જોઈ શકો છો મેં એક ત્રિકોણ બનાવ્યો છે APQ જે સમદ્વિભુજ છે, એટલે આ બંને બાજુ સમાન છે, આપણે એવું સ્વીકારી લઈએ. A ના એમ એક એમાં 0 લીધેલા છે, આ 90 ડિગ્રી થશે અને આ બિંદુને હું એમ લઈ લઉં છું. ઓકે, આ x અક્ષ અને y અક્ષનું છેદ બિંદુ O ઉગમ બિંદુ. ઓકે, આટલું મેં આકૃતિમાં બતાવ્યું છે. હવે ત્રિકોણ APQ સમદ્વિભુજ હોવાથી બિંદુ A ના એમ 1, 0 છે, P અને Q ના યામ પણ મારે શોધવું પડશે. ઓકે, હવે તમને ખબર છે ઉપવલય પરના કોઈ પણ બિંદુ, ઉપવલય પરનું કોઈ પણ બિંદુ એટલે કે તેનું પ્રચલ બિંદુ. ઓકે, તો ઉપવલયના પ્રચલ બિંદુના યામ, ઉપવલયના પ્રચલ યામ હંમેશા a cos θ, b sin θ જ હોય છે, જ્યાં θ belongs to 0 to 2π. ઓકે, ઉપવલય પરના કોઈ પણ બિંદુના યામ a cos θ, b sin θ હોય છે, જ્યાં θ belongs to open interval 0 to 2π. હવે અગર પ્રથમ ચરણમાં હોય આ બિંદુ તો બંને યામ ધરાવશે, બીજા ચરણમાં હોય તો x યામ, આ યામ ઋણ થશે, આ યામ ધન થશે, ત્રીજા ચરણમાં બંને યામ ઋણ થશે અને ચોથા ચરણમાં x ધન હશે અને y ઋણ હશે, એટલે x યામ ધન અને y યામ ઋણ. તો આ રીતે તમે ચારે ચાર ચરણમાં ઉપવલય પરના બિંદુને યામ શોધી શકો છો. ઓકે, તો દાખલા મુજબ આકૃતિ પ્રમાણે, હવે દાખલા મુજબ આકૃતિ પ્રમાણે સમદ્વિભુજ ત્રિકોણ APQ માટે બિંદુ A ના યામ 1, 0. ઓકે, બિંદુ P ના યામ પ્રથમ ચરણમાં હોવાથી a cos θ, b sin θ, Q ચોથા ચરણમાં હોવાથી x યામ ધન થશે, y યામ ઋણ થશે, એટલે a cos θ - b sin θ, જ્યાં θ belongs to 0 to 2π. ઓકે, તો આ આપણે ત્રિકોણના યામ ધરી લીધા. કમ્પ્લીટ. આટલું સમજમાં આવે છે? ઓકે, હવે મારે ત્રિકોણનું ક્ષેત્રફળ લખવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તમને ખબર જ છે, 1/3 પાય ગુણ્યા 2. હવે આ જ અંતર્ગત ત્રિકોણ છે,
કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય ઇન્ટેન્સથી આટલે મેં ફરી પાછું એ ત્રિકોણની ફિગર ડ્રો કરું છું. જોજો, આ એ, આ પી, આ ક્યુ. ઓકે, આટલેથી મેં એક લંબ દોર્યો છે જે આકૃતિ પ્રમાણે તમને શું દેખાય છે? એમ દેખાય છે. કમ્પ્લીટ. તો પી, પી ના યામ તમને ખબર છે a cos θ b sin θ. ક્યુ ના યામ ખબર છે a cos θ minus b sin θ અને એના યામ a, 0. હવે મારે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે? 1/3 પાયો ગુણ્યા વેધ. તો 1/3 પાયો આવશે pq, એટલે મારે pq નું અંતર શોધવું પડશે અને બીજો આવશે વેધ. વેધ એટલે am, એટલે ત્યારબાદ મારે am નું અંતર શોધવું પડશે. ઓકે, તો આકૃતિ મુજબ તથા pq, ચલો pq બરાબર શું થશે? તમે આમાં અંતર સૂત્રનો ઉપયોગ કરી શકો છો, x1 - x2 હોલ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ સ્ક્વેર. તો અંતર સૂત્ર અનુસાર x1 - x2 હોલ સ્ક્વેર ને કેન્સલ થશે. b sin θ માઇનસ ઓફ માઇનસ b sin θ એટલે પ્લસ b sin θ. તો b sin θ પ્લસ b sin θ 2b sin θ. તો pq નું અંતર આવશે 2b sin θ. ઓકે, તથા am, આ તો પાયો થયો, હવે વેધ આવશે am. am નું અંતર મારે શોધવું છે. તો હવે તમે આકૃતિમાં જોઈ શકો છો am બરાબર શું થશે? આટલું અંતર am છે, તો am બરાબર OA minus OM. am બરાબર OA minus OM. ઓકે, આટલું અંતર બરાબર OA minus OM. ચલો, OA નું અંતર છે સ્મોલ a, OA ની વેલ્યુ છે સ્મોલ a, અને OM છે આ p ના યામ છે a cos θ b sin θ. q ના યામ છે a cos θ minus b sin θ. ઓકે, તો pq નો x યામ a cos θ છે. જો pq નો x યામ a cos θ છે. હવે તમને ખબર છે કોઈ પણ રેખા શિરોલંબ હોય તો તેનો x યામ હંમેશા સમાન હોય, અને આ રેખા શિરોલંબ રેખા છે. કેવી રીતે ખબર પડી? p નો x યામ a cos θ, q નો x યામ a cos θ. તો રેખા pq પરના કોઈ પણ બિંદુનો x યામ હંમેશા a cos θ થશે. એટલે બિંદુ m નો x યામ શું થશે? a cos θ. કહેવાનો મતલબ o થી m નું અંતર શું થશે? a cos θ. આટલું જે અંતર છે OM, તો OM ની વેલ્યુ શું થશે? a cos θ. તો એટલે મારે OM ની વેલ્યુ લખીશ મેં a cos θ. તો એના અનુસાર a કોમન 1 minus cos θ. am નું અંતર આવશે a into 1 minus cos θ. ઓકે, દાખલામાં મેઇન વસ્તુ am ની વેલ્યુ છે. તો am ની વેલ્યુ આપણે કેવી રીતે શોધી તે તમને ખબર હોવું જોઈએ. ફરી પાછું આટલી વસ્તુ આપણે એકવાર જોઈ લઈએ કે કેવી રીતે આપણે અંતર શોધ્યું. ઉપવલય પરના કોઈ પણ બિંદુની આમ હંમેશા a cos θ b sin θ થાય. એટલે બિંદુ p પ્રથમ ચરણમાં હોવાથી બંને યામ ધન, અને બિંદુ q ચોથા ચરણમાં હોવાથી x યામ ધન આવશે અને y યામ ઋણ આવશે. એટલે શું છે? x યામ ધન છે, y યામ ઋણ છે. તો x ધન, y ઋણ. ઓકે, તો એના અનુસાર pq નું અંતર આટલું અંતર છે, y અંતર છે b sin θ, આટલું અંતર b sin θ છે, આટલું અંતર b sin θ છે. તો આખું અંતર શું થશે? 2b sin θ. અને આટલું અંતર સ્મોલ a છે, OM નું અંતર થશે a cos θ. કારણ કે pq p ના યામ a cos θ, q નો x યામ a cos θ. તો રેખા pq પરના કોઈ પણ બિંદુનો x યામ હંમેશા a cos θ થશે. માટે OM નું અંતર આવશે a cos θ. તો આટલે મેં વેલ્યુ મૂકી દીધી. am = OA minus OM, a minus a cos θ. સો a કોમન 1 minus cos θ. કમ્પ્લીટ. આટલું સમજ પડી ગયું. હવે આપણે શોધવાનું છે મહત્તમ ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનો આપણે કોન્સેપ્ટ યુઝ કરી શકીએ. માટે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા વેધ. ચાલો, 1/3 પાયો આવશે એટલે PQ અને વેધ આવશે AM. આકૃતિ મુજબ પાયો અને વેધ is equal to half. ચાલો, PQ નું અંતર છે 2b sin θ અને AM નું અંતર છે a into 1 minus cos θ. ઓકે, આ 2 કેન્સલ કર્યું તો આનું વેલ્યુ AB sin θ માઇનસ બ્રેકેટ ખોલી નાખીએ sin θ માઇનસ sin θ cos θ, sin θ cos θ. ઓલરાઈટ, સમજમાં આવે છે? ઓકે, હજુ પણ આનું મેં એક્સ્ટ્રા સાદું આપું છું. આ sin θ છે, આ sin θ cos θ એટલે આને અગર મેં 2 થી મલ્ટીપ્લાય કરું તો બહાર આવશે હાફ AB 2 sin θ minus 2 sin θ cos θ. આવું એટલા માટે કહ્યું કારણ કે આનું મેં એક સૂત્ર મૂકી શકું છું. 2 sin θ cos θ એટલે sin 2θ. તો હાફ AB 2 sin θ minus sin 2θ. આ મને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. ઓકે,
હવે આમાં તમે જોઈ શકો છો સ્મોલ a અને સ્મોલ b અચળ છે એટલે મુખ્ય ચલ ક્ષેત્રફળમાં θ હોવાથી આને હું કહીશ f of θ. f of θ is equal to ab/2 જે કોન્સ્ટન્ટ છે બ્રેકેટમાં આવશે 2 sin θ minus sin 2θ. હવે આને મારે મહત્તમ સાબિત કરવાનો છે તો એના માટેનો અલ્ગોરિધમ તમને ખબર છે કે f θ નું મારે બે વખત વિકલન કરવું પડે. તો પહેલી વખત મેં વિકલન કરું છું f' θ is equal to ab/2. ચલો 2 sin θ નું વિકલન આવશે 2 cos θ minus sin 2θ નું વિકલન આવશે 2 cos 2θ. આ ફર્સ્ટ ટાઈમ વિકલન મેં કરી નાખ્યું. સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ f ડબલ ડેશ θ is equal to ab/2. ચલો 2 cos θ નું આવશે -2 sin θ and -2 cos 2θ નું વિકલન આવશે માઇનસ માઇનસ પ્લસ 4 sin 2θ. ઓલરાઈટ, હવે f' θ is equal to 0 લેતા માટે ab/2 in bracket 2 cos θ minus 2 cos 2θ is equal to 0. ab/2 0 ની તે બાજુ જશે. ઓકે, તો આટલા આવશે 2 cos θ is equal to 2 cos 2θ. 2 કેન્સલ થશે તો આટલે શું આવ્યું? cos 2θ is equal to cos θ. cos 2θ is equal to cos θ. હવે આને અગર જો મેં ઇનડાયરેક્ટલી કમ્પેર કરું, cos ઇનડાયરેક્ટલી કેન્સલ કરું તો 2θ બરાબર θ થશે. જો 2θ બરાબર θ હોય તો θ બરાબર 0 આવે ને θ બરાબર 0 શક્ય જ નથી. θ નો મીનિંગ શું થાય કે આનો જે ખૂણો છે તે 0 થઈ જાય તો એ વસ્તુ શક્ય નથી, તો ત્રિકોણ શક્ય જ નહીં થાય. ઓકે, તો પછી મારે આ cos ને કેન્સલ કરવા માટે ઇનડાયરેક્ટલી આપણે શું કરશું? આટલે cos 2θ is equal to cos θ, તો આ કેન્સલ નહીં કરી શકો. ઓકે, પરંતુ તમને ખબર છે cos θ ની જગ્યા પર cos 2π - θ પણ તમે લખી શકો. ચોથા ચરણમાં cos હંમેશા ધન થાય. ઓકે, એટલે cos θ બરાબર cos 2π - θ પણ તમે લખી શકો. તો કોઈ પણ એકને આપણે કન્વર્ટ કરીએ. લાઈક મેં આને કન્વર્ટ કરું તો આટલા આવશે cos 2θ is equal to cos 2π - 2θ. ઓકે, સોરી 2π - θ એટલે ખૂણો θ છે. કમ્પ્લીટ. સો cos θ is equal to cos 2π - θ. હવે અગર મેં આ cos ને ઇનડાયરેક્ટલી કેન્સલ કરું તો આટલા આવશે 2θ is equal to 2π - θ. ઓલરાઈટ, અને સાઈન ચેન્જ કરો તો 3θ is equal to 2π. therefore θ is equal to 2π/3. કમ્પ્લીટ. સમજમાં આવે છે? આટલે શું વેલ્યુ થઈ ગઈ? θ is equal to 2π/3. ઓકે, હવે આ ખૂણા પાસે મારે f ડબલ ડેશ θ નું મૂલ્ય ચેક કરવાનું છે. સો θ બરાબર 2π/3 આગળ f ડબલ ડેશ θ જ્યાં θ બરાબર 2π/3 વેલ્યુ મૂકતા. ચલો આટલે f ડબલ ડેશ θ છે. સો ab/2 in bracket -2 sin 2π/3 plus 4 sin. ओके, तो ab/2 -2 sin 2π/3 sin 2π/3 એટલે sin π - π/3 sin π - π/3. ઓકે, and sin π - π/3 એટલે હું લખું છું sin 2π/3 that is sin π - π/3. sin π - π/3 બીજું ચરણ, બીજા ચરણમાં sin પોઝિટિવ sin π/3 અને sin π/3 ની વેલ્યુ √3/2. ઓકે, અને બીજું છે sin 4π/3 is equal to sin π plus π/3. 4π/3 એટલે π plus π/3. π plus ત્રીજું ચરણ sin ઋણ, તો એનો આન્સર આવશે -√3/2. તો આ બધી કિંમત મૂકતા આટલા આવશે +√3/2 પ્લસ 4 એની વેલ્યુ આવશે -√3/2. કમ્પ્લીટ. ઓકે, તો આનું વેલ્યુ આવશે ab/2. ચલો આનું કેલ્ક્યુલેશન આપણે કરીએ તો -2 -4 -6/2 -3√3 જે તમે જોઈ શકો છો નેગેટિવ છે. સો f ડબલ ડેશ θ લેસ ધેન 0 હોવાથી આપણે કહી શકીએ કે f ડબલ ડેશ θ લેસ ધેન 0 હોવાથી કહી શકાય કે f θ નું મૂલ્ય મહત્તમ છે. f θ શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ, માટે ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ છે. સાબિત કર્યું. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ સાબિત થઈ ગયું, પણ મારે તો શોધવાનું છે મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ. મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તો આ છે, એમાં θ નું મૂલ્ય મેં મૂક્યું. માટે મહત્તમ
ક્ષેત્રફળ ત્રિકોણનું બરાબર હાફ એફ થીટા. ઓકે, ને એફ થીટા ઇઝ ઇક્વલ ટુ હાફ AB 2 sin theta minus sin 2 theta, જ્યાં થીટા બરાબર 2 પાઈ બાય 3 મૂકતા is equal to half AB of 2 sin 2 પાઈ બાય 3 minus sin 4 પાઈ બાય 3. આપણે વેલ્યુ પહેલેથી શોધી જ છે, half AB. ચાલો 2 sin 2 પાઈ બાય 3, sin 2 પાઈ બાય 3 વેલ્યુ √3/2, તો 2 into √3/2 so √3 minus sin 4 પાઈ બાય 3 વેલ્યુ minus √3/2 minus minus plus √3/2. ચલો આનું સાદું રૂપ આપીએ તો half AB into 3√3/2. તો મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 3/4 AB √3. ઓલરાઈટ, સો દાખલા મુજબ ઉપવલયમાં અંતર્ગત ત્રિકોણ સમદ્વિભુજ અંતર્ગત ત્રિકોણનું ક્ષેત્રફળ મહત્તમ છે અને તે મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે 3/4 AB √3 અથવા 3√3 AB/4. 3√3 AB/4 આની જગ્યા પર તમે આ પણ લખી શકશો 3√3 AB/4. Okay, 3√3 AB/4. That's it. Okay, question number 9. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર છે અને ઘનફળ 8 મીટર ક્યુબ છે. ઓકે, એટલે ટાંકી કેવી છે? તો એક આધાર છે, પૃષ્ઠો એટલે 4 બાજુ અને ઉપરથી ખુલ્લી. ઓકે, તો આધાર અને 4 બાજુ ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર અને ઘનફળ 9 મીટર ક્યુબ છે. ઓકે, જો આ ટાંકીનો આધારનો બાંધકામની કિંમત એટલે કે આધાર બનાવવાનો ખર્ચ 70 પ્રતિ મીટર સ્ક્વેર તથા પૃષ્ઠો એટલે કે 4 બાજુના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો. કમ્પ્લીટ સમ ઇઝ વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો પહેલા તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીએ. લંબચોરસ આધાર તથા બાજુ ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર એટલે ઊંચાઈ તમને એક્ચ્યુઅલી આપી છે આ 2 મીટર છે. ઓકે, આ ટાંકી આ પાછળનો ભાગ જે નહીં દેખાશે એટલે એને આપણે કૃત્યથી રેખાથી બતાવવું પડશે. ઓકે, આ ઉપર કે ખુલ્લો ભાગ આ થશે આધાર. ઓકે, આધાર કયો? A B F E આધાર થશે, મેઇન બેઝ. કમ્પ્લીટ. ઓકે, આ ઊંડાઈ, આ લંબાઈ, આ પહોળાઈ. તો આપણે લંબાઈને x લેવું છું, પહોળાઈને y લેવું છું અને ઊંચાઈને મેં h લેવું છું, જે h બરાબર 2 આપ્યું છે. h બરાબર 2 આપ્યું છે. તો સૌથી પહેલા આકૃતિ મુજબ લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી ખુલ્લી ટાંકી માટે લંબાઈ બરાબર x લીધું છે આપણે, લંબાઈ x મીટર, કારણ કે મીટર આપ્યું છે. ઊંચાઈ, પહોળાઈ લઈએ પહેલા, પહોળાઈ y મીટર અને ઊંચાઈ h બરાબર 2 મીટર આપે છે.
ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે ટાંકી બનાવવા માટે ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. ન્યૂનતમ ખર્ચ એટલે ટાંકી બનાવવા માટે જેટલો ભાગ વપરાય તેનો ખર્ચ મારે શોધવાનો છે. તો હવે આપણને ખબર છે ટાંકી બનાવવા માટે જે ભાગ વપરાય તે ક્ષેત્રફળ પર આધારિત હોય છે. ઓકે, એટલે ટાંકીનું ન્યૂનતમ ક્ષેત્રફળ મારે શોધવું પડશે. ટાંકીનું ન્યૂનતમ ક્ષેત્ર માટે બે ભાગ આટલા આપ્યા છે, એક તો આધારનું ક્ષેત્રફળ અને ચાર બાજુ એટલે કે પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તો માટે આપણે જાણીએ છીએ કે દાખલા મુજબ આકૃતિ પ્રમાણે ટાંકી ના આધારનું ક્ષેત્રફળ, ચાલો ટાંકીના આધારનું ક્ષેત્રફળ શું થશે? ટાંકીના આધારમાં એક x આવશે, એક y આવશે. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર x * y. ઓલરાઈટ, ટાંકીના આધારનું ક્ષેત્રફળ x * y આવશે તથા ટાંકીના પૃષ્ઠોનું ક્ષેત્રફળ, ટાંકીની જે ચાર બાજુ છે તેનું ક્ષેત્રફળ. હવે ધ્યાનથી આમાં જોવાનું છે. ટાંકીમાં એક આ ભાગ આવશે, કયો ભાગ? B F G C, પૃષ્ઠોમાંની એક બાજુ આવશે, તેનું ક્ષેત્રફળ શું આવશે? આ y છે, આ 2 છે, પહોળાઈ y, ઊંચાઈ 2, તો આનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર y * 2 2y, આ 2y અને એક્ઝેક્ટલી A E H D તેનું ક્ષેત્રફળ બી 2y આવશે. તો 2y + 2y 4y પ્લસ તે જ રીતે એક સામેનો ભાગ તમને દેખાય છે A B C D, એક બાજુ આવશે A B C D, એનું ક્ષેત્રફળ શું આવશે? એમાં લંબાઈ છે અને ઊંચાઈ છે, તો x * 2 2x ને તેની વસ્તુ પાછળ એટલે 2x + 2x 4x. ઓકે, તો એનું ક્ષેત્રફળ થવાનું 4 cos x + y. સમજમાં આવે છે બાળકો? ટાંકીનો આધારમાં લંબાઈ આવશે, પહોળાઈ આવશે, તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અનુસાર x y એક જ છે આધાર. ઓકે, ઉપરથી કોઈ લોવાથી. ઓકે, હવે પૃષ્ઠોમાં ચાર પૃષ્ઠ આવશે. ચાર પૃષ્ઠોમાંથી આગળનું પૃષ્ઠ અને પાછળનું પૃષ્ઠ એના ક્ષેત્રફળ સમાન આવશે અને આજુનું પૃષ્ઠ અને બાજુનું પૃષ્ઠ એના ક્ષેત્રફળ સમાન આવશે. તો પહેલા આપણે આજુ અને બાજુનું વિચારીએ. આ જો બાજુનું ક્ષેત્રફળ, તો આ આવશે y, આ y અને આ આવશે 2, તો આનું ક્ષેત્રફળ થવાનું 2y. આ ભાગનું ક્ષેત્રફળ 2y, B F G C ભાગનું ક્ષેત્રફળ 2y, તે જ ક્ષેત્રફળ 2y આનું આવશે A E H D. ઓકે, આજુબાજુ સંપલી 2y + 2y 4y. અને અગાડીનું ક્ષેત્રફળ A B C D એનું ક્ષેત્રફળ આવશે x * 2 2x અને પાછળનું ક્ષેત્રફળ એટલે H E F G તેનું ક્ષેત્રફળ 2x 2x + 2x 4x. એટલે ટાંકીના પૃષ્ઠોનું ક્ષેત્રફળ થશે 4x + y. ઓકે, માટે દાખલા મુજબ ટાંકીના આધારનો ખર્ચ આપવો છે. આધારના બાંધકામની કિંમત ₹70 પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, તો આધારનો ખર્ચ આપ્યો છે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા. 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા. તો આપણી પાસે ટોટલ કેટલા મીટર સ્ક્વેર છે? આધાર કેટલા મીટર સ્ક્વેર છે? xy મીટર સ્ક્વેર. હવે 1 મીટર સ્ક્વેરના 70 રૂપિયા, તો xy મીટર સ્ક્વેરના કેટલા આવશે? 70xy કમ્પ્લીટ. ઓકે, તો ટાંકીના આધાર બાંધકામની કિંમત આપી છે, તો ટાંકીના આધારનો ખર્ચ કેટલો થશે? 70xy. ઓકે, તથા પૃષ્ઠો ના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, એટલે પૃષ્ઠોનો ખર્ચ આપણો છે 45 રૂપિયા 1 મીટર સ્ક્વેરના. તો આપણી પાસે તો 4x * y મીટર સ્ક્વેર છે, તો 45 × 4 × x + y. માટે ટાંકી બનાવવા માટેનો ખર્ચ, માટે ટાંકી બનાવવા માટેનો ખર્ચ = ચાલો 70 રૂપિયા ગુણ્યા આધારનું ક્ષેત્રફળ xy વત્તા 45 રૂપિયા ઇન્ટુ ચાર બાજુનું ક્ષેત્રફળ 4 × x + y. આટલા રૂપિયા થશે = 70xy વત્તા
45 ચોક 180 x વત્તા y. ઓકે, હવે આમાં મુખ્ય વિધેય x અને y માં હોવાથી મારે કોઈ પણ એકને દૂર કરવું પડશે, ક્યાં x ને ક્યાં y ને. તો સ્ટાર્ટિંગમાં તમે એમ કીધેલું છે લંબચોરસ નું ઘનફળ આપેલું છે, તો આટલે આપણે મેં ઘનફળનો ઉપયોગ કર્યો. સો માટે દાખલા મુજબ લંબચોરસ ટાંકીનું ઘનફળ બરાબર 8 મીટર ક્યુબ. હવે લંબઘન ટાંકીનું ઘનફળ હંમેશા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય છે. તો આ ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બરાબર 8. તો આના પરથી x * y બરાબર શું થશે? 4. તો આના પરથી y બરાબર શું થશે? 4/x. તો y નું મૂલ્ય 4/x થશે. તો હવે 1 નો ઉપયોગ કરતા 1 પરથી 70 x * y ની જગ્યા પર મેં 4 લખી શકું વત્તા 180 x વત્તા y ની જગ્યા પર 4/x. ઓકે, તો આ મુખ્ય વિધેય આપણને મળી ગયું f of x માં. ઓકે, f of x માં. હવે આનું વધારે મેં સાદું આપું છું, માટે f of x = 7/28 280 વત્તા 180x વત્તા ઓકે 18 720/x. આ મને f of x મળ્યું. હવે એને મારે ન્યૂનતમ સાબિત કરવાનું છે, તો એક વખત વિકલન કરું f dash x 280 નું 0 થશે, 180x નું 180 થશે અને 720/1/x નું -1/x² હોવાથી -720/x નો વર્ગ. f ડબલ ડેશ x 0 નું 0 180 નું 0 થશે -720 x raised to -2 નું વિકલન આવશે -2 into x raised to -3 -2/x³. તો -2 into 2 +2/x³. ઓલરાઈટ, ઓકે. તો આની વેલ્યુ આવશે 1440/x³. હવે f dash x = 0 લેતા માટે 180 બરાબર 720/x નો વર્ગ, માટે x નો વર્ગ બરાબર 4. 18 ચોક 72. ઓકે, તો 720/180 બરાબર 4. માટે x બરાબર આવશે 2. આમ x બરાબર 2 થશે. x બરાબર 2 આવે f ડબલ ડેશ x. ચાલો f ડબલ ડેશ x માં 1440/8 which is greater than 0, કારણ કે x નું મૂલ્ય 2 મૂકો. તો 1440/8 એટલે 160. ઓકે, તો જે ગ્રેટર ધેન 0 હોવાથી કહી શકાય કે fx ન્યૂનતમ છે. fx શું છે? માટે ટાંકીના બાંધકામનો ખર્ચ ન્યૂનતમ છે. અને દાખલા મુજબ ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો છે. જો ન્યૂનતમ ખર્ચ શોધવો હોય તો ટાંકી બનાવવા માટેનો ખર્ચ આ છે, એમાં x ની જગ્યા પર આપણે એ મૂકતા, માટે ન્યૂનતમ ખર્ચ બરાબર f of 2. ન્યૂનતમ ખર્ચ બરાબર f of 2 ને f of 2 એટલે આપણે x ની જગ્યા પર 2 મૂકી દઈએ. તો 280 વત્તા 180 ગુણ્યા 2 180 ગુણ્યા 2 વત્તા 720/2. ચલો આનું સાદું રૂપ આપતા 280 વત્તા 360 વત્તા 360 = 1000 રૂપિયા. માટે ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ બરાબર 1000 રૂપિયા મળે છે. ક્વેશ્ચન નંબર 10. એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ છે. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુ અને વર્તુળનો પરિઘ બરાબર 2πr બરાબર અચળ આપ્યું છે. તો સાબિત કરો કે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે તેનો ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ. એટલે આપણો મેઇન વિધેય છે તેમના ક્ષેત્રફળોનો સરવાળો, એટલે કે ચોરસનો ક્ષેત્રફળ વત્તા વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય. એ આપણું મેઇન ફંક્શન છે. ઓકે, તો દાખલા મુજબ ચોરસની પરિમિતિની વાત ચાલે છે અને વર્તુળના પરિઘની વાત ચાલે છે.
તો ચોરસની પરિમિતિ એ બાજુ પર ડિપેન્ડન્ટ છે, 4 ગુણ્યા બાજુ હોવાથી આપણે બાજુ ધરવી પડશે અને વર્તુળનો પરિઘ r એ આપણે ધરવો પડશે. તો દાખલા મુજબ ધારો કે ચોરસની બાજુ x એકમ અને વર્તુળની ત્રિજ્યા r એકમ લેતા. ઓકે, દાખલા મુજબ આપેલ છે કે ચોરસની પરિમિતિ વત્તા ચોરસની પરિમિતિ તથા વર્તુળનો પરિઘનો સરવાળો, વર્તુળનો પરિઘ બરાબર અચળ કે આપેલું છે. ચાલો ચોરસની પરિમિતિ આવશે 4 ગુણ્યા બાજુ આપણે x લીધું છે તો 4x અને વર્તુળનો પરિઘ થશે 2π ત્રિજ્યા 2πr બરાબર કે. હવે આમાંથી તમે જેને કન્વર્ટ કરવા માંગો તેને કન્વર્ટ કરી શકો છો. ક્યાં તમે x ને પણ રૂપાંતર કરી શકો, ક્યાં તો r ને પણ રૂપાંતર કરી શકો. તમારે જેને કરતા બનાવો તેને કરતા બનાવી શકો. આપણે r ને કરતા બનાવીએ તો 2πr બરાબર k ઓછા 4x માટે r બરાબર k ઓછા 4x ના છેદમાં 2π જ્યાં k અચળ છે. ઓકે, એટલે આપણને r નું મૂલ્ય મળી ગયું. નંબર 1. હવે આપણે મુખ્ય વિધેય કરાવવાનું છે. મુખ્ય વિધેય છે તેમના ક્ષેત્રફળનો સરવાળો. તો દાખલા મુજબ ક્ષેત્રફળોનો સરવાળો એટલે કે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો એટલે કે ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. આ છે ચોરસનું ક્ષેત્રફળ ને આ છે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. તેમના ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ સાબિત થવાનું છે. એટલે આપણું મુખ્ય વિધેય આવશે ક્ષેત્રફળોનો સરવાળો જેને આપણે એ કહીશું માટે a બરાબર ચાલો ચોરસનું ક્ષેત્રફળ બાજુનો વર્ગ અને વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો વર્ગ. ઓકે, માટે x નો વર્ગ વત્તા r નું મૂલ્ય મૂકતા પાઈ k ઓછા 4x ના છેદમાં 2π આખાનો વર્ગ. જ્યાં k અચળ હોવાથી મુખ્ય ચલ x માં હોવાથી આનું મુખ્ય વિધેય આપણે fx કહીશું. ઓકે, માટે f of x is equal to x² પ્લસ આ પાઈ અને આ પાઈ સ્ક્વેર, એક પાઈ કેન્સલ થશે એટલે પાઈ આવશે એટલે છેદમાં આવશે 4π k - 4x હોલ સ્ક્વેર બાય 4 પાઈ સ્ક્વેર અને પાઈ, એક પાઈ કેન્સલ એટલે 4π. ધેટ્સ ઇટ. આ મુખ્ય વિધેય આપણે fx કર્યું. હવે ન્યૂનતમ સાબિત કરવા માટે મારે બે વખત વિકલન કરવું પડશે. તો ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ કરતા f dash x ચલો x² નું વિકલન આવશે 2x અને k - 4x હોલ સ્ક્વેર પહેલા મેં પાવર નું કરા તો 2k - 4x અને બ્રેકેટ નું k નું 0 -4x નું -4 ના છેદમાં 4π. ઓકે, આ કેન્સલ થશે કમ્પ્લીટ. તો f dash x નું મૂલ્ય આવશે 2x - 2k - 4x by f dash x. f double dash x ચલાવવાનું થશે 2 -2 બ્રેકેટ નું આવશે -4 by π એટલે કે 2 + 8 by π. ઓલરાઈટ, હવે f dash x = 0 લેતા f dash x = 0 લેતા તો આટલે મળશે 2x = 2 of k - 4x by π. આ 2 કેન્સલ થશે, ચોકડી ગુણાકાર કરતા πx = k ઓછા 4x. એક બાજુ x ને કરતા બનાવીએ માટે x π વત્તા 4x બરાબર k. આમાંથી x સામાન્ય π + 4 બરાબર k માટે x બરાબર k by π + 4. હવે આ મૂલ્ય આગળ f double dash x શું આવે છે એ આપણે એ વિચારવાનું છે. તો f double dash x is equal to 2 + 8 by π જે ગ્રેટર ધેન 0 હોવાથી કહી શકાય કે fx એ ન્યૂનતમ છે. અને fx શું છે? fx આપણે લીધું છે ક્ષેત્રફળનો સરવાળો. માટે દાખલા મુજબ ક્ષેત્રફળોનો સરવાળો ન્યૂનતમ છે. ઓકે, તો ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ સાબિત થઈ ગયો આપણે. પણ ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ x ને કયા મૂલ્ય પાસે? x = k / π + 4 પાસે. તો x = k / π + 4 આગળ r નું મૂલ્ય શું છે? આપણે r પણ શોધવાનું છે. તો નંબર 1 માં x = k / π + 4 મૂકતા r = k
k માઇનસ 4x x નું મૂલ્ય છે k બાય પાઈ પ્લસ 4 બાય 2 પાઈ. ચલો આનું સાદુરૂપ આપતા r બરાબર લસા લઈએ, લસા આવશે પાઈ પ્લસ 4 ઇન્ટુ 2 પાઈ, ઉપર બ્રેકેટ ખોલીએ તો k પાઈ પ્લસ 4k માઇનસ 4k, 4k કેન્સલ આઉટ ઇઝ ઇક્વલ ટુ પાઈ પાઈ કેન્સલ આઉટ, k બાય 2 ઇન્ટુ પાઈ પ્લસ 4. ઓકે, આ પાઈ પાઈ મેં કેન્સલ કર્યું. હવે આમાં તમે જોઈ શકો છો k બાય પાઈ પ્લસ 4, k બાય પાઈ 4 x છે માટે, પરંતુ k બાય પાઈ પ્લસ 4 બરાબર x મૂકતા આપણી પાસે શું આવશે, r બરાબર x બાય 2 આવશે ને r બરાબર x બાય 2. એનો અર્થ તો શું થાય કે વર્તુળની ત્રિજ્યા ચોરસની બાજુની લંબાઈ કરતા અડધી છે. ઓકે, આપણે બમણીના કોન્સેપ્ટ પર લખવાનું છે, તો આના પરથી x બરાબર શું થશે 2r ને x બરાબર 2r નો અર્થ શું થાય, માટે ચોરસની બાજુની લંબાઈ એ ત્રિજ્યા કરતા બમણી છે. ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી છે ને બાજુની લંબાઈ ત્રિજ્યા કરતા બમણી છે અને ત્યાં તેમના ક્ષેત્રફળ સરવાળો શું થશે, ન્યૂનતમ થશે. ક્વેશ્ચન નંબર 11, એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલી હોય તે આકારની છે. ઓકે, તો પહેલા આપણે જોઈએ એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ એટલે એક લંબચોરસ હશે, લંબચોરસ તેના પર અર્ધવર્તુળ ગોઠવેલી છે. ઓકે, તો આ આકારની કઈ બારી છે, લંબચોરસ પર અર્ધવર્તુળ. ઓકે, તો એક વસ્તુ આમાં તમે ધ્યાન રાખજો, આ અર્ધવર્તુળ હોવાથી આટલો ભાગ વર્તુળની ત્રિજ્યા થશે, આટલો ભાગ વર્તુળની ત્રિજ્યા થશે, આટલો ભાગ વર્તુળની ત્રિજ્યા થશે, એટલે બારીની લંબાઈ એ 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા થશે. એટલે કમ્પ્લીટ બારીની લંબાઈ બરાબર શું થશે, 2 ગુણ્યા વર્તુળની ત્રિજ્યા. તો બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. ઓકે, બારીના પરિમાણો શોધો. ઓકે, તો સૌથી પહેલા આપણે ધારણા કરી નાખીએ લંબચોરસ માટે લંબાઈ, પહોળાઈ અને વર્તુળ માટે ત્રિજ્યા. તો સૌથી પહેલા આપણે વર્તુળની ત્રિજ્યા x લઈએ, તો લંબચોરસની લંબાઈ શું થશે 2x અને પહોળાઈ હું y લઉં છું. કમ્પ્લીટ સમજ પડે, મીટર. તો ધારો કે અર્ધવર્તુળની ત્રિજ્યા બરાબર x મીટર માટે લંબચોરસ ની લંબાઈ બરાબર 2x મીટર અને પહોળાઈ બરાબર y મીટર. કમ્પ્લીટ. હવે દાખલા મુજબ તમને બારીની કુલ પરિમિતિ આપી છે, બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. દાખલા મુજબ બારીની કુલ પરિમિતિ બરાબર 10 મીટર. હવે પરિમિતિ એટલે શું થાય, બધી જ બાજુનો સરવાળો. ઓકે, બારીની બધી જ બાજુનો સરવાળો. તો બારીમાં આટલું AB આવશે, પરિમિતિ માટે AB આવશે, BC આવશે, CD આવશે અને અર્ધવર્તુળની લંબાઈ D આવશે. તો આ y છે, આ 2x છે, આ પણ y છે. તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે કે અર્ધવર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ થશે હંમેશા 2πr. તો અર્ધવર્તુળનો પરિઘ થશે πr અને r નું મૂલ્ય x છે. તો અર્ધવર્તુળની લંબાઈ આવશે πx મીટર. ઓકે, તો હવે તમે બધી જ બાજુનો સરવાળો શોધી શકો છો. તો બારીની કુલ પરિમિતિ એટલે y વત્તા 2x વત્તા y વત્તા πs.
બરાબર 10. ઓકે, તો આના પરથી આપણે સાબિત કર્યું 2y + 2x + πx બરાબર 10. હું કોઈ પણ એકને કરતા બનાવું તો આના માટે તમારે x ને કરતા બનાવવો હોય તો તમે x ને કરતા બનાવી શકો કે y ને કરતા બનાવી શકો. આપણે y ને રિમૂવ કરી નાખીએ તો 2y બરાબર 10 ઓછા 2x ઓછા πx થશે. માટે y બરાબર 10 ઓછા 2x ઓછા πx by 2 થશે. એટલે y ને મેં દૂર કરી નાખ્યું, y નું મૂલ્ય મને મળી ગયું નંબર 1. ઓકે, કમ્પ્લીટ. હવે મેઇન વિધેય આપણો કયું છે? બારીમાંથી મહત્તમ પ્રકાશ, એટલે મુખ્ય વિધેયમાં મહત્તમ સાબિત કરવાનો છે. પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. એટલે બારીમાંથી જેટલા ભાગમાં પ્રકાશ પ્રવેશશે તેટલો ભાગ કહેવાશે બારીનું ક્ષેત્રફળ. ઓકે, એટલે આપણે સાબિત કરવાનું છે બારીનું ક્ષેત્રફળ મહત્તમ, કે જેટલા ભાગમાંથી પ્રકાશ પ્રવેશી શકશે તે ભાગ એટલે કે બારીનું ક્ષેત્રફળ. એટલે આપણે સાબિત કરવાનું છે બારીનું ક્ષેત્રફળ મહત્તમ છે. બારીમાં બે ભાગ તમને દેખાય છે, એક લંબચોરસ ભાગ છે અને બીજો અર્ધવર્તુળ છે. ઓકે, તો માટે દાખલા મુજબ બારીનું ક્ષેત્રફળ કુલ ક્ષેત્રફળ A બરાબર A1 વત્તા A2, જ્યાં A1 બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ જેનું મૂલ્ય આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ઓકે, અને A2 બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવશે પાઈ r²/2, તો 1/2 પાઈ r², r એટલે x. ઓકે, સમજ પડી ગઈ? આ આવશે લંબચોરસનું ક્ષેત્રફળ ને આ આવશે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. ઓકે, આમાં મારે y ને દૂર કરવાનો છે, પણ મારી પાસે y નું મૂલ્ય પણ છે અને 2y નું મૂલ્ય પણ છે. મેં 2y નું મૂલ્ય મૂકી દઉં તો આટલે મેં x એડજસ્ટ કરું, x * 2y પ્લસ પાઈ x²/2. એક પરથી 2y ની કિંમત મૂકતા x * ચાલો 2y નું મૂલ્ય છે 10 ઓછા 2x ઓછા πx વત્તા પાઈ x²/2. આનું સાદુરૂપ આપીએ 10x ઓછા 2x² ઓછા પાઈ x² વત્તા પાઈ x²/2. આ બેનું સાદુરૂપ થશે અને મુખ્ય વિધેય x માં હોવાથી આને હું f of x કહીશ. માટે f of x is equal to 10x minus 2x². ચાલો -1 વત્તા હાફ એટલે -half પાઈ x². આ મુખ્ય વિધેય મને મળી ગયું f of x. હવે એને મારે મહત્તમ સાબિત કરવા માટે મારે બે વખત વિકલન કરવું પડશે. તો ફર્સ્ટ ટાઈમ વિકલન f'(x) = 10 - 4x minus πx. બીજી વખતનું વિકલન f'(x) 10 નું 0 થશે -4 - π. ઓકે, હવે f'(x) = 0 લેતા 10 = 4x વત્તા πx. આ બેને મેં સાઈડ ચેન્જ કરી નાખ્યું. આમાંથી x ને કરતા બનાવો તો 10 બરાબર x * π + 4. માટે x બરાબર 10 ના છેદમાં π + 4. x નું મૂલ્ય મળી ગયું ને આ x ના મૂલ્ય આગળ f'(x) શું છે એ આપણે વિચારીએ. f'(x) નું મૂલ્ય છે -π - 4, જેનું મૂલ્ય <0 થશે. f'(x) - 4 - π which is <0. માટે fx મહત્તમ છે. fx શું છે? બારીમાંથી પ્રકાશ મહત્તમ પ્રવેશી શકે છે, બારીનું ક્ષેત્રફળ મહત્તમ છે. એટલે કે બારીનું કુલ ક્ષેત્રફળ મહત્તમ છે. એટલે કે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે છે. ઓકે, આ આપણે સાબિત કર્યું. બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે છે. હવે બારીના પરિમાણ શોધવાના છે. બારીના પરિમાણ એટલે એક તો લંબાઈ આવશે, પહોળાઈ આવશે, લંબચોરસની લંબાઈ, લંબચોરસની પહોળાઈ અને અર્ધવર્તુળની ત્રિજ્યા. ઓકે, તો x પરથી પહેલા મેં y શોધી નાખું. તો નંબર 1 પરથી y બરાબર 10 - 2. x નું મૂલ્ય છે 10/π + 4. આપણે એક કામ કરીએ, આમાંથી -x કોમન લઈએ. આમાંથી -x કોમન લઈએ તો 10 - x ઇન્ટુ બ્રેકેટ π + 2/2. ઓકે, બરાબર છે. નંબર 1 જો તમે એમાંથી -2x - πx એમાંથી અગર -x કોમન લો તો π + 2 આવશે. હવે x ને મૂલ્ય મૂકતા માટે y બરાબર 10 - π + 2 ઇન્ટુ x 10/π + 4 ડિવાઇડેડ બાય 2. ઓકે, ચાલો આનું સાદુરૂપ આપીએ. માટે y બરાબર
10 પાઈ વત્તા 40 માઇનસ 10 પાઈ માઇનસ 20 ના છેદમાં 2 પાઈ પ્લસ 4 પરથી આ કેન્સલ થશે 20 ના છેદમાં 2 એટલે 10 10 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર ઓકે માટે y નું મૂલ્ય પણ શું આવશે 10 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર તો ફાઇનલી આન્સર આમ લંબચોરસની લંબાઈ મેં લીધેલી છે 2x x 10 ના છેદમાં પાઈ પ્લસ 4 એટલે 20 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર લંબચોરસની પહોળાઈ મેં y લીધી છે એટલે 10 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર અને અર્ધવર્તુળ ની ત્રિજ્યા બરાબર x બરાબર 10 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર છે ઓકે માટે પાઈના પરિમાણ લંબચોરસની લંબાઈ 2x મીટર પરથી 20 બાય પાઈ પ્લસ 4 મીટર પહોળાઈ 10 બાય પાઈ પ્લસ 4 મીટર અને અર્ધવર્તુળની ત્રિજ્યા 10 ના છેદમાં પાઈ પ્લસ 4 મીટર છે That's it. Okay, question number 12. Very most important question. કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર a અને b છે. એટલે કે કાટકોણ ત્રિકોણ પર કર્ણ પર એક બિંદુ છે. આકૃતિથી આપણે સમજીએ. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC એમાં કર્ણ થશે રેખાખંડ છે. તો દાખલા મુજબ કર્ણ પરનો એક બિંદુ ધારો કે સ્મોલ b છે. કર્ણ પરના એક બિંદુથી કાટખૂણો બનાવતી બાજુ AB અને BC પરના લંબ અંતર તો P થી કાટખૂણો બનાવતી બાજુ AB પરનું લંબ અંતર ધારો કે સ્મોલ a છે અને BC પરનું લંબ અંતર ધારો કે સ્મોલ b છે. તો આપણે સાબિત કરવાનું છે કે કર્ણની ન્યૂનતમ લંબાઈ ન્યૂનતમ થાય અને તે ન્યૂનતમ લંબાઈ આપી છે કમ્પ્લીટ. તો દાખલા મુજબ આપણે જે ધાર્યું છે તે લખી નાખીએ. તો કર્ણ પર બિંદુ B છે, રેખાખંડ AB બિંદુ P થી રેખાખંડ AB નું લંબ અંતર આપણે ધારો કે PQ બરાબર એ લીધું અને PR બરાબર સ્મોલ b લીધું. આ ખૂણોને આપણે થીટા લઈએ. ઓકે, તો દાખલા મુજબ આકૃતિ પ્રમાણે કાટકોણ ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90. ઓકે, માટે રેખાખંડ AC કર્ણ થાય તથા રેખાખંડ AC પરના બિંદુ P થી લંબ અંતર આપણે લખીએ તથા PQ લંબ AB PQ લંબ AB તથા કર્ણ પરનો બિંદુ સ્મોલ p થી કર્ણ પરનો બિંદુ સ્મોલ p થી રેખાખંડ AB નું લંબ અંતર PQ બરાબર સ્મોલ a અને રેખાખંડ BC પરનું લંબ અંતર PR બરાબર સ્મોલ b છે. ઓકે, તથા માપ ખૂણો થીટા આવ્યો તથા થીટાનું મૂલ્ય 0 અને π/2 ની અંદર આવશે. આ મેઇન લોજિક છે આપણું કે દાખલા મુજબ આ જે ખૂણો આપણે થીટા લીધો છે તે થીટાનું મૂલ્ય હંમેશા 0 અને 90 ની વચ્ચે આવશે કારણ કે કાટકોણ ત્રિકોણ તો થાય છે. કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટો ખૂણો 90 હોય છે એટલે બાકીનો જે ખૂણો આવશે તે લઘુકોણ આવશે. લઘુકોણ એટલે 0 અને 90 ની વચ્ચે. ધેટ્સ ઇટ. ઓકે, તો AC ની કર્ણની લંબાઈ માટે દાખલા મુજબ આકૃતિ પ્રમાણે કર્ણની લંબાઈ બરાબર AC.
ચલો એસી બરાબર આપણે શું આવશે એપી વત્તા પીસી હવે એપી અને પીસી ને મારે સ્મોલ એ સ્મોલ બી અને થીટા માં રૂપાંતર કરવું પડશે તો એના માટે આ કાટકોણ ત્રિકોણ તમને દેખાય છે કાટકોણ ત્રિકોણ એ પી ક્યુ તો કાટકોણ ત્રિકોણ એ પી ક્યુ માં એપી ને મારે રૂપાંતર કરવાનું છે સ્મોલ એ અને થીટા માં તો સ્મોલ એ અને થીટા માં રૂપાંતર કરવું હોય તો તમે આ કાટકોણ ત્રિકોણ જોઈ શકો છો એમાં થીટા સ્મોલ થીટાનું મૂલ્ય થીટાની પાસેની બાજુ અને કર્ણની સાપેક્ષમાં એનું આપણે સૂત્ર ઉપયોગ કરશું તો થીટાની પાસેની બાજુ આટલી યુઝ થાય છે કે થીટાની પાસેની બાજુ કયા સૂત્રમાં આવશે cos થીટા તો cos થીટા બરાબર શું આવશે ap ના છેદમાં cos થીટા નું મૂલ્ય આવશે સ્મોલ a ના છેદમાં ap ઓકે તો આના પરથી આપણને ap નું મૂલ્ય મળશે a ના છેદમાં cos થીટા a sec થીટા ઓકે તો ap નું મૂલ્ય આપણને મળી ગયું a sec થીટા તે જ રીતે બીજો કાટકોણ ત્રિકોણ p r c એના માટે થીટાની સામેની બાજુ અને કર્ણ ઉપયોગ થાય છે થીટાની સામેની બાજુ અને કર્ણ તો એના માટે આપણે ઉપયોગ કરશું sin થીટા સૂત્ર આવશે b ના છેદમાં pc તો આના પરથી pc b by sin થીટા b cos થીટા ઓકે ચલો આ કિંમત મૂકતા ap નું મૂલ્ય આવશે a sec થીટા પ્લસ b cos થીટા ઓકે જ્યાં a અને b અચળ હોવાથી મુખ્ય વિધેય આવશે f થીટા માટે કર્ણની લંબાઈ f થીટા બરાબર a sec થીટા પ્લસ b cos થીટા આપણે મુખ્ય વિધેયમાં રૂપાંતર કરી નાખ્યું હવે આને મારે ન્યૂનતમ સાબિત કરવા માટે મારે બે વખત વિકલન કરવું પડશે સો ફર્સ્ટ ટાઈમ વિકલન f dash થીટા a sec થીટા tan થીટા sec થીટા નું વિકલન sec થીટા tan થીટા cosec નું વિકલન -cosec cot સો -b cosec થીટા cot થીટા બીજી વખત વિકલન કરતા f ડબલ h થીટા આના માટે મારે ગુણાકાર નિયમ લગાવવો પડશે a sec થીટા અચળ tan થીટા નું વિકલન આવશે sec સ્ક્વેર થીટા પ્લસ a tan થીટા અચળ sec નું વિકલન આવશે sec થીટા tan થીટા ઓલરાઈટ ચલો તે જ રીતે હવે cosec અને cot નું વિકલન કરવું પડશે તો -b cosec થીટા અચળ cot થીટા નું વિકલન -cosec સ્ક્વેર થીટા and -b cot થીટા અચળ cosec નું વિકલન આવશે -cosec થીટા cot થીટા is equal to a sec cube theta plus a sec theta tan square theta plus b cosec cube theta plus b cosec theta cot square theta. Okay, so આપણને f ડબલ h થીટા મળી. હવે f dash theta is equal to 0 લેતા ચલો f dash theta is equal to 0 લેતા આને 0 સાથે કમ્પેર કરીએ તો a sec theta tan theta is equal to b cosec theta cot theta sin by cos માં રૂપાંતર કરીએ તો a sin theta by cos square theta is equal to b cos theta by sin square theta કારણ કે sec એટલે 1 by cos tan એટલે sin by cos તો એના અનુસાર sin by cos square ને આ આવશે cos by sin square ચોકડી ગુણાકાર કરીએ તો a sin cube theta is equal to b cos cube theta sin by cos tan cube theta is equal to b ના છેદમાં a તો આના પરથી tan theta નું મૂલ્ય મળશે tan theta is equal to b ના છેદમાં a આખાની 1/3 પાવર ઓકે હવે આ tan theta બરાબર b by a હોલ રેઝ ટુ 1/3 આગળ મારે f ડબલ ડેશ થીટા નું મૂલ્ય ચકાસવાનું છે f ડબલ ડેશ થીટા નું મૂલ્ય ધન મળશે કે ઋણ મળશે તો f ડબલ ડેશ થીટા પર તમે જોઈ શકો છો આટલી a sec cube plus a sec tan square plus b cosec cube plus b cosec cot square ઓકે તો અહીં f ડબલ ડેશ થીટા માં a and b એ બંનેના મૂલ્ય ધન છે તથા થીટા નું મૂલ્ય 0 અને π/2 ની અંદર થીટાનું મૂલ્ય 0 અને π/2 ની અંદર હોવાથી લઘુકોણ ખૂણા માટે બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન થાય પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતિય વિધેય ધન થાય ઓકે 0 લેસ થીટા લેસ π/2 હોવાથી બધા જ ત્રિકોણમિતિય વિધેયો ના મૂલ્ય ધન થાય તો સ્મોલ a ધન છે સ્મોલ b ધન છે sec ક્યુબ ધન sec ધન tan સ્ક્વેર ધન cosec ક્યુબ ધન cosec ધન cot સ્ક્વેર ધન આ બધા જ ના મૂલ્ય ધન હોય તો આપણે કહી શકીએ f ડબલ ડેશ થીટા નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0 મળશે ઓકે f ડબલ ડેશ થીટા નું મૂલ્ય હંમેશા ગ્રેટર ધેન 0 મળશે
ઓકે સો f ડબલ એસ થીટા ઇઝ ગ્રેટર ધેન 0 હોવાથી આપણે કહી શકીએ કે f થીટા નું મૂલ્ય ન્યૂનતમ છે માટે f થીટા નું મૂલ્ય ન્યૂનતમ છે હવે f થીટા શું છે f થીટા છે કર્ણની લંબાઈ માટે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે કર્ણની લંબાઈ ન્યૂનતમ છે તથા આપણે કર્ણની લંબાઈ પણ શોધવાની છે હવે કર્ણની લંબાઈ બરાબર આપણી પાસે સૂત્ર છે a sec થીટા પ્લસ b cosec થીટા એમાં આપણે tan થીટા નું મૂલ્ય મૂકવાનું છે તો આમાં મારે tan થીટા નું મૂલ્ય મૂકવાનું છે એટલે sec અને cosec એ બંનેને મારે tan માં રૂપાંતર કરવું પડશે તો sec ને આપણે tan માં રૂપાંતર કરી શકીએ છીએ આટલે આગળ મેં sec સ્ક્વેર થીટા લખી નાખું ઓકે અને આટલે આગળ મેં વર્ગમૂળમાં cosec સ્ક્વેર થીટા લખી નાખું તો sec સ્ક્વેર ને મેં tan માં કન્વર્ટ કરી શકું છું 1 tan સ્ક્વેર થીટા અને cosec સ્ક્વેર થીટા ની જગ્યા પર હું લખી શકું છું 1 cot સ્ક્વેર થીટા બરાબર છે હવે tan થીટા નું મૂલ્ય મૂકતા a હવે આ હોલ રેઝ ટુ સ્ક્વેર રૂટ મતલબ આ સ્ક્વેર રૂટ જ લખું છું ત્યારે 1 ચલો tan સ્ક્વેર અગર આપણે આને કરીએ તો b બાય a રેઝ ટુ 2/3 થઈ જશે કેમ કે આપણો વર્ગ કરશું તો આટલા આવશે 2/3 પાવર તો b રેઝ ટુ 2/3 બાય a રેઝ ટુ 2/3 ઓલરાઈટ પ્લસ b સ્ક્વેર રૂટ ઓફ 1 cot સ્ક્વેર એટલે tan નું હતું તો cot થીટા ની કિંમત શું આવશે a ના છેદમાં b રેઝ ટુ 1/3 a ના છેદમાં b રેઝ ટુ 1/3 ની 2 ઘાત તો આવશે a ના છેદમાં b આખાની 2/3 પાવર ઓલરાઈટ સમજમાં આવે છે વાત ઓકે આનો હવે લસા લઈએ તો a સ્ક્વેર રૂટ ઓફ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 બાય a રેઝ ટુ 2/3 પ્લસ b સ્ક્વેર રૂટ ઓફ આનો લસા લઈએ તો ફરી પાછું a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 બાય b રેઝ ટુ 2/3 હવે આમાંથી કોમન નીકળશે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 અંશ તમે જોઈ શકો છો અંશ કોમન નીકળશે તો a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 આખાની 1/2 પાવર સામાન્ય નીકળશે બરાબર છે બાળકો તમે જોઈ શકો છો એટલે આખાની 1/2 પાવર સ્ક્વેર તો બ્રેકેટમાં શું વધશે આટલે a વધશે આટલે 1 ના છેદમાં a રેઝ ટુ 2/3 એટલે 1 બાય a રેઝ ટુ 2/3 નું વર્ગમૂળ ઓકે તો a રેઝ ટુ 1/3 a રેઝ ટુ 2/3 એનું વર્ગમૂળ એટલે 1/2 ઘાત તો આને 1/2 ઘાતથી મલ્ટીપ્લાય કરો 2/3 into 1/2 તો એ 1/3 આવશે ઓકે એટલે આટલે શું વધશે a ના છેદમાં a ની 1/3 ઘાત પ્લસ આટલે શું વધશે b into 1/b રેઝ ટુ 1 તો આટલા આવશે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 આખાની 1/2 પાવર આનું સાદુરૂપ આપે તો 1 - 1/3 તો a રેઝ ટુ 2/3 પ્લસ b 1 - 1/3 b રેઝ ટુ 2/3 આખાની 1 ઘાત આ બંને બ્રેકેટ સામાન્ય હોવાથી પાવરમાં સરવાળો થશે એટલે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 આખાની 1/2 પ્લસ 1 ઇટ્સ 3/2 ઓકે તો આપણે સાબિત કર્યું કર્ણની ન્યૂનતમ લંબાઈ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 હોલ રેઝ ટુ 3/2 છે ધેટ્સ ઇટ સાદું અગત્યનું છે સો વિડિયો પોઝ કરીને વ્યવસ્થિત નોટ ડાઉન કરી નાખો